श्री दुर्गा सप्तशती एकादशोध्याय। देवताओं द्वारा देवी ની સ્તુતિ તથા દેવી દ્વારા દેવતાઓને આપેલું વરદાન। ધ્યાનમ ઓમ બાલર્વિદ્યુતિમિંદુ કિરીટાંસ્તુ તુંકુચામ નયનત્ર યુક્તામ સ્મેરમુખીમ વરદાંકુશ પાશાભીતિકરામ પ્રભજે ભુવનેશીમ। ધ્યાન, હું ભુવનેશ્વરી દેવીનું ધ્યાન કરું છું। તેમના શ્રીઅંગોની કાંતિ પ્રભાત કાળના સૂર્ય જેવી છે। તેમના મસ્તક પર ચંદ્રમાનો મુગટ છે। તેઓ ઉપસેલા સ્તનો અને 3 નેત્રોવાળા છે। તેમના વદન પર સ્મિતની છટા છવાયેલી રહે છે અને તેમના હાથોમાં વરદાયી મુદ્રા, અંકુશ, પાસ અને અભય મુદ્રા શોભી રહ્યા છે। ઓમ ઋષિ રૂવાચ દેવ્યા હતે તત્ર મહાસુરેન્દ્રે સેન્દ્રઃ સુરાવન્ની પુરોગમાસ્તામ કાત્યાયની તુષ્ટુ પુરિષ્ટ લાભાદ વિકાશિવ કત્રાબ્જ વિકાસી કાશિતાસાહ। ઋષિ કહે છે, દેવી વડે ત્યાં મહાન દૈત્યપતિ શુંભના માર્યા ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ અગ્નિને આગળ કરીને તે કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા। તે સમયે અભિષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી તેમના મુખકમળ ઝળકી ઉઠ્યા હતા અને તેમના પ્રકાશથી દિશાઓ પણ ઝળહળી ઉઠી હતી। દેવી પ્રપન્નાતિ હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ માત જગતો અખિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહી વિશ્વમ ત્વમીશ્વરી દેવી ચરાચરસ્ય આધારભૂતા જગસ્ત્વમેકા મહી સ્વરૂપેણ યત સ્થિતાસી અપામ સ્વરૂપસ્થ્યામ ત્વયે દાપ્યા યાતે કૃતસ્ન મલન વીર્યે ત્વમ વૈષ્ણવી શક્તિરનંત વીર્યા વિશ્વસ્ય બીજમ પરમાસી માયા सम्मोहितं देवी स्म समस्तमेतत् त्वं वे प्रसन्ना भुवि मुक्ति हेतुः विद्या समस्तास्त्व देवी भेदा स्त्रिय समस्ता सकला जगत्सु त्वयेक्या पूरितं तंबयेतत् का ते स्तुति स्तव्य परा परोक्ति। देवताओं बोलिया, शरणागतनी पीड़ा हरी लेनारा हे देवी, अमारा पर प्रसन्न थाओ। हे समस्त जगतना माता प्रसन्न थाओ। हे विश्वेश्वरी विश्वનું રક્ષણ કરો। હે દેવી, તમે જ ચરાચર જગતના અધીશ્વરી છો। તમે આ જગતનો એકમાત્ર આધાર છો, કારણ કે પૃથ્વીના રૂપમાં તમારી જ સ્થિતિ છે। હે દેવી, તમારું પરાક્રમ અલંઘનીય છે। તમે જ જળ રૂપે સ્થિત થઈને સમસ્ત જગતને તૃપ્ત કરો છો। તમે અનંત બળથી સંપન્ન વૈષ્ણવી શક્તિ છો। તમે આ વિશ્વની કારણભૂત પરા માયા છો। હે દેવી, તમે આ સમસ્ત જગતને મોહિત કરી મૂક્યું છે। તમે જ પ્રસન્ન થતા પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ કરાવો છો। હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે। જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી તમારી જ મૂર્તિઓ છે। હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે। તમારી સ્તુતિ કઈ રીતે થઈ શકે? કારણ કે તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પર અને પરા વાણી છો। સર્વભૂતા યદા દેવી સ્વર્ગમ મુક્તિ પ્રદાયિની ત્વમ સ્તુતે તા વા ભવંતુ પરમુક્તયઃ સર્વસ્ય બુદ્ધિ રૂપેણ જનસ્ય હૃદિ સંસ્થિતે સર્વાગપ વર્ગદે દેવી નારાયણી નમોસ્તુતે કલાકાષ્ઠાદિ રૂપેણ પરિણામ પ્રદાયિની વિશ્વસ્યો પરતો શક્તે નારાયણી નમોસ્તુતે સર્વમાંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિ ભૂતે સનાતની
ગુણાશ્રયે ગુણમયે નારાયણી નમોસ્તુતે. તમે સર્વ સ્વરૂપા દેવી છો અને સ્વર્ગ તથા મોક્ષ આપનારા છો. તેથી તો આ જ રૂપમાં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સ્તુતિ માટે આનાથી સારી યુક્તિઓ શી હોઈ શકે ભલા? બુદ્ધિ રૂપે સૌના હૃદયમાં વિરાજમાન રહેનારા તથા સ્વર્ગ અને મોક્ષ આપનારા હે દેવી નારાયણી, તમને નમસ્કાર છે. કળા, શિલ્પ, કાષ્ઠા વગેરે રૂપે ક્રમશઃ પરિણામ અવસ્થાના પરિવર્તન તરફ લઈ જનારા તથા વિશ્વનો ઉપસંહાર સમાપન કરવામાં સમર્થ એવા હે નારાયણી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે તમામ પ્રકારના મંગળનું પ્રદાન કરનારા મંગલમયી દેવી છો. કલ્યાણનું પ્રદાન કરનારા શિવા છો. તમે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ ત્રણ નેત્રોવાળા અને ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે સંસારના સર્જન, પાલન અને સંહારના શક્તિભૂત સનાતની દેવી છો અને તમે ગુણોના આધારભૂત તથા સર્વ ગુણમય છો. હે નારાયણી, તમને નમસ્કાર છે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. હંસયુક્ત વિમાનસ્થે બ્રહ્માણી રૂપધારિણી કૌશાબ સરિકે હે દેવી નારાયણી નમોસ્તુતે. ત્રિશુલચંદ્રાહિધરે મહાવૃષભ વાહિની માહેશ્વરી સ્વરૂપેણ નારાયણી નમોસ્તુતે. મયુર કુકુટ વૃત્તે મહાશક્તિ ધરેન્યદે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે. શંખ ચક્ર ગદા શાર્ક ગૃહિત પરમાયુધે પ્રસિદ્ધ વૈષ્ણવી રૂપે નારાયણી નમસ્તુતે. ગૃહિતો ગ્રમ મહાચક્રે દંષ્ટો વસુંધરે વરાહ રૂપિણી શિવે નારાયણી નમોસ્તુતે. નરસિંહ રૂપેણોગ્રેણ હંતો દૈત્યાન કૃતોદમે ત્રૈલોક્ય યત્રાણ સહિતે નારાયણી નમોસ્તુતે. શરણમાં આવેલા દીનો અને પીડિતોના રક્ષણમાં રત રહેનારા તથા સૌની પીડાને હરી લેનારા નારાયણી દેવી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે બ્રહ્માણીનું રૂપ ધારણ કરીને હંસોથી જોતરાયેલા વિમાન પર આરૂઢ થાઓ છો અને દર્ભ મિશ્રિત જળનો છંટકાવ કરતા રહો છો. તમને નમસ્કાર છે. મહેશ્વરી રૂપે ત્રિશૂળ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારા તથા મહાન વૃષભની પીઠ પર આસીન થનારા બેસનારા નારાયણી દેવી, તમને નમસ્કાર છે. મયુરો અને કુકડાઓથી ઘેરાયેલા રહેનારા તથા મહાશક્તિ ધારણ કરનારા કૌમારી રૂપ ધારિણી હે નિષ્પાપ નારાયણી, તમને નમસ્કાર છે. શંખ ચક્ર ગદા અને શાર્ક ધનુષ્યના ઉત્તમ આયુધો ધારણ કરનારા વૈષ્ણવી શક્તિ સ્વરૂપા હે નારાયણી, તમે પ્રસન્ન થાઓ, તમને નમસ્કાર છે. હાથમાં ભયાનક મહાચક્ર લીધેલા અને દાઢો પર પૃથ્વીને ઉઠાવી રાખેલા વારાહી રૂપ ધારિણી હે કલ્યાણમયી નારાયણી, તમને નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપના દૈત્યોનો વધ કરવાનો યત્ન કરનારા તથા ત્રણે ભુવનોના રક્ષણમાં રત રહેનારા હે નારાયણી, તમને નમસ્કાર છે. કિરીટીની મહાવજ્રે સહસ્રન્યોનો જોજ્વલે પુત્ર પ્રાણ હરે ચૈન્દ્રી નારાયણી નમોસ્તુતે. શિવદૂતી સ્વરૂપેણ હત દૈત્ય મહાબલે ઘોર રૂપે મહારાવે નારાયણી નમોસ્તુતે. દ્રષ્ટાકરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડમથને નારાયણી નમોસ્તુતે. દ્રષ્ટાકરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડમથને નારાયણી નમોસ્તુતે. લક્ષ્મી લજ્જે મહાવિદ્યે શ્રદ્ધે પુષ્ટિ સ્વદે ધ્રુવે મહારાત્રે મહાવિદ્યે નારાયણી નમોસ્તુતે. મેઘે સરસ્વતી વરે ભૂતિ બાબ્રવી તામસી નિયતે ત્વમ પ્રસીદેશે નારાયણી નમોસ્તુતે. મસ્તક પર મુગટ અને હાથમાં મહાવજ્ર ધારણ કરનારા સહસ્ત્ર નેત્રોને કારણે દેદીપ્યમાન દેખાનારા
અને વૃત્રાસુરના પ્રાણનું હરણ કરનારા ઇન્દ્ર શક્તિ સ્વરૂપા દેવી નારાયણી તમને નમસ્કાર છે. શિવદૂતી રૂપે દૈત્યોની મહાન સેનાનો સંહાર કરનારા, ભયંકર રૂપ ધારણ કરનારા અને વિકરાળ ગર્જના કરનારા હે નારાયણી તમને નમસ્કાર છે. દાઢોને કારણે વિકરાળ મુખવાળા, મુંડોની માળાથી વિભૂષિત, મુંડ દૈત્યનું મર્દન કરનારા ચામુંડા રૂપી હે નારાયણી તમને નમસ્કાર છે. લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વદા, ધ્રુવા, મહારાત્રિ તથા મહાઅવિદ્યા રૂપી હે નારાયણી તમને નમસ્કાર છે. મેધા, સરસ્વતી, વરા, શ્રેષ્ઠ, ભૂતિ, ઐશ્વર્યરૂપ, બાભ્રવી, ભૂરા, વર્ણના અથવા પાર્વતી, તામસી, મહાકાળી, નિયતા, સંયમ પરાયણ તથા ઈશા, સર્વેશ્વરી સ્વરૂપા હે નારાયણી તમને નમસ્કાર છે. સર્વત પ્રાણી પાદાંતે સર્વોત્કૃષ્ટિ શિરોમુખે સર્વત શ્રવણદ્રાણે નારાયણી નમોસ્તુતે. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. એતતે વદनं સૌમ્યં લોચનત્રય વિભૂષિतं પાતુ ન સર્વભીતિભ્યઃ કાત્યાયની નમોસ્તુતે. જ્વાલકરાલ મૃત્યુગ્રમ શેષાર સુરસૂદનમ ત્રિશુલમ પાતુ ન ભીતે ભદ્રકાલી નમોસ્તુતે. હિનસ્તિ દૈત્ય તેજાંસી સ્વેના પૂર્યપ યા જગત સા ઘંટા પાતુ નો દેવી પાપ્યભ્યો ન સુતાનિવ. અસુરાશૃંગ વસાપ ચર્ચિતસ્તે કરો જ્વલ હ સુભાય ખડગો ભવતુ ચંડિકે ત્વામ નતા વયમ. સર્વ સ્વરૂપા સર્વેશ્વરી અને સર્વશક્તિ સંપન્ન દિવ્ય રૂપ ધારિણી હે દુર્ગે દેવી અમારું બધા ભયોમાંથી રક્ષણ કરો તમને નમસ્કાર છે. હે કાત્યાયની ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્ય વદન અમારું સર્વ પ્રકારના ભયોમાંથી રક્ષણ કરે તમને નમસ્કાર છે. હે ભદ્રકાળી જ્વાળાઓને કારણે વિકરાળ લાગતું અત્યંત ભયંકર અને સમસ્ત અસુરોનો સંહાર કરનારું તમારું ત્રિશૂળ ભયમાંથી અમારું રક્ષણ કરે તમને નમસ્કાર છે. હે દેવી જે પોતાના ધ્વનિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરીને દૈત્યોના તેજને નષ્ટ કરી દે છે તે તમારો ઘંટ અમારું પાપોમાંથી એવી રીતે રક્ષણ કરે કે જેમ માતા પોતાના પુત્રોને હીન કર્મો કરવામાંથી બચાવે છે. હે ચંડિકે તમારા હાથમાં સુશોભિત ખડક કે જે અસુરોના રક્ત માંસથી ચર્ચિત છે તે અમારું મંગલ કરે અમે તમને નમસ્કાર કરીએ છીએ. રોગાન શેષાન પહંસી તુષ્ટા રૂષ્ટા તુ કામાન સકલાન દિષ્ટાન ત્વામાશ્રિતા ન વિપન્નારાણામ ત્વામાશ્રિતા હયાશ્રયતામ પ્રયાંતિ એતત કૃતમ યત કદનમ ત્વયાદ ધર્મ દ્વિષામ દેવી મહાસુરાણામ. રૂપેરનેક બહુધા આત્મમૂર્તિ કૃત્વાંબિકે તત્પ્રકરોતિ કાન્યા વિદ્યાસુ શાસ્ત્રેષુ વિવેક દીપે સ્વાદેશુ વાક્યેષુ ચ કદા ત્વદન્યા મમ ગતિ મહાંધકારે વિભ્રામ્ય યત્યેત તદતીવ વિશ્વમ. હે દેવી તમે પ્રસન્ન થતા બધા રોગોને નષ્ટ કરી દો છો અને કુદ થતા બધી જ મનોવાંછિત કામનાઓનો નાશ કરી દો છો. જે લોકો તમારા શરણમાં આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિ તો આવતી જ નથી. તમારા શરણમાં આવેલા મનુષ્યો બીજાઓને શરણ આપનાર થઈ જાય છે. હે દેવી અંબિકે તમે પોતાના સ્વરૂપને અનેક ભાગોમાં વિભાજિત કરીને અનેકવિધ રૂપોથી અત્યારે આ ધર્મદ્રોહી મહાદૈત્યોનો જે સંહાર કર્યો છે તે બીજું કોણ કરી શકે તેમ હતું. વિદ્યાઓમાં જ્ઞાનને પ્રકાશિત કરનારા શાસ્ત્રોમાં તથા આદિ વચનો વેદોમાં તમારા સિવાય અન્ય કોનું વર્ણન છે તથા તમારા સિવાય બીજી કોણ એવી શક્તિ છે કે જે આ વિશ્વને અજ્ઞાનમય ઘોર અંધકાર ભરેલા મમતા રૂપી ખાડામાં નિરંતર ભટકાવી રહી હોય. રક્ષાંસી યત્રોગ વિશ્વાસ્વ નાગા યત્રાયરો દસ્યુબલાની યત્ર દાવાનલો યત્ર તથાબ્ધિ મધ્યે
તત્ર સ્થિતાં ત્વં પરિપાસી વિશ્વમ વિશ્વેશ્વરી ત્વં પરિપાસી વિશ્વમ વિશ્વાત્મિકા ધાર્ય સ્થિતિ વિશ્વમ વિશ્વેશ્વંદ્યા ભવતી ભવંતી વિશ્વાશ્રયા યે ત્વયि ભક્તિ નમઃ દેવી પ્રસિદ્ધ પરિપાલય નો રિબિતે નિત્યમ યથા સુરવધા દધુનેવ સદ્યઃ પાપાની સર્વ જગતાં પ્રસમમ ન્યાસુ ઉત્પાદ પાકજનિતાંસ્વ મહોપસર્ગાન. જ્યાં રાક્ષસો હોય, જ્યાં ભયંકર વિષવાળા સર્પ હોય, જ્યાં શત્રુઓ હોય, જ્યાં લૂંટારાઓનું કટક સૈન્ય હોય અને જ્યાં દાવાનળ પ્રગટેલો હોય, ત્યાં તથા સમુદ્રની વચ્ચે પણ સાથે રહીને તમે વિશ્વનું રક્ષણ કરો છો. હે વિશ્વેશ્વરી, તમે વિશ્વનું પાલન કરો છો. તમે વિશ્વરૂપા છો, તેથી સમસ્ત વિશ્વને ધારણ કરો છો. તમે ભગવાન વિશ્વનાથના પણ વંદનીય છો. જે લોકો તમારી આગળ ભક્તિપૂર્વક શિર ઝુકાવે છે, તેઓ સમસ્ત વિશ્વને આશ્રય આપનારા થાય છે. હે દેવી, પ્રસન્ન થાઓ. જેમ અત્યારે તમે અસુરોનો વધ કરીને અમારું સત્વરે રક્ષણ કર્યું છે, તેવી જ રીતે હંમેશા અમને શત્રુઓના ભયમાંથી બચાવો. સમસ્ત જગતના પાપો નષ્ટ કરી દો અને ઉત્પાત તેમજ પાપોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો રોગચાળો, મહામારી વગેરે મોટા મોટા ઉપદ્રવોને તત્ક્ષણ દૂર કરો. પ્રણતાનામ પ્રસિદ્ધ ત્વં દેવી વિશ્વાતિ હારિણી ત્રૈલોક્યવાસિની સિનામિન્યે લોકાનામ વરદા ભવ. વિશ્વની પીડાને હરી લેનારા હે દેવી, અમે તમારા ચરણે પડેલા છીએ. અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓના પૂજનીય હે પરમેશ્વરી, સર્વ લોકોને વરદાન આપનારા થાઓ. દેવ્યુવાચ વરદાહં સુરગણા વરોમ જન્મચ્છે સચ્છત તમ પૃણુધ્વં પ્રચ્છામિ જગતામુપકારકમ. દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપનારી છું. તમારા મનમાં જે ઈચ્છા હોય તે વરદાન માંગી લો. સંસારને માટે ઉપકારક તે વરદાન હું અવશ્ય આપીશ. દેવા ઉચુઃ સર્વબાધા પ્રશમનમ ત્રૈલોક્ય સાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યસ્મ દ્વેરી વિનાશનમ. દેવતાઓ બોલ્યા, હે સર્વેશ્વરી, તમે આજ પ્રમાણે ત્રણેય લોકના સગળા વિઘ્નોનું શમન કરો અને અમારા શત્રુઓનો નાશ કરતા રહો. દેવ્યુવાચ વૈવસ્વંતરે પ્રાપ્તે અષ્ટાવિંશતમે વિંશતિમે યુગે શુંભો નિશુંભેસ્વ વાન્ય ઉત્પશ્યતે મહાસુરો નંદગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો નાશિષ્યામિ વિંધ્યાચલ નિવાસિની. હે દેવતાઓ, વૈવસ્વત મન્વંતરના 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના બીજા 2 મહાદૈત્યો ઉત્પન્ન થશે. ત્યારે હું નંદગોપના ઘરમાં યશોદાના ગર્ભમાંથી અવતરીને વિંધ્યાચળમાં જઈને રહીશ અને તે બંને અસુરોનો નાશ કરીશ. પુનરભ્યતિ રૌદ્રેણ રૂપેણ પૃથ્વી વિતલે અવતીર્ય હનિષ્યામિ વે પ્રચિસ્તાસ્તુ દાનવાન ભક્ષ્યંત્યાસ્વ તાનુગ્રાન વે પ્રચિતાન મહાસુરાન રક્તાદંતા ભવિષ્યંતિ દાડમી કુસુમોપમા તતો મા દેવતા સ્વર્ગે મર્ત્યલોકે ચ માનવાહ સ્તુવંતો વ્યાહરિષ્યંતિ સતતમ રક્તદંતિકામ ભૂયસ્વ સક્ત તત્વાર્ષિક્યામ્યા પૃષ્ઠયામ મનભસી મુનિભિ સંસ્તુતા ભૂમો સંભાવિષ્યામ્ય યોનિજા તતઃ સતેન નેત્રાણામ નિરીક્ષ્યામિ યન્મુનિન કીર્ત્યસ્યન્ત્યન યનુમનુજા સતાક્ષી મિતિ મામ તતોહમ અખિલમ લોકમાત્મદેહ સમુદ્રવે પરિષ્યામિ સુરા સાકેરા વૃષ્ટે પ્રાણધારકે. એ પછી અત્યંત ભયંકર રૂપમાં પૃથ્વી પર અવતાર લઈને હું વેપ્રચિત નામના દાનવોનો વધ કરીશ. તે ભયંકર મહાદૈત્યોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે અને ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મર્ત્યલોકના મનુષ્યો હંમેશા મારી સ્તુતિ કરતા રહીને મને
રક્તદંતિકા કહેશે. એ પછી જ્યારે પૃથ્વી પર 100 વર્ષો માટે અનાવૃષ્ટિ થશે અને પાણીનો અભાવ થઈ જશે, ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજા રૂપે પ્રગટ થઈશ અને મારા 100 નેત્રોથી મુનિઓને જોઈશ. તેથી મનુષ્યો શતાક્ષી એવા નામે મારું કીર્તન કરશે. હે દેવતાઓ, તે સમયે હું પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો વડે સમસ્ત સંસારનું ભરણ પોષણ કરીશ. જ્યાં સુધી વર્ષા થશે નહીં ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણોનું રક્ષણ કરશે. શાકંભરીતિ વિખ્યાતિ તદા યાસ્યામ્યહમ ભુવિ તત્રૈવ ચ વદિષ્યામિ દુર્ગમાખ્યમ મહાસુરમ. દુર્ગા દેવીતિ વિખ્યાતમ તન્મે નામ ભવિષ્યતિ પુનઃસ્વાહમ યદા ભીમમ રૂપમ કૃત્વા હિમાચલે રક્ષાંસી બક્ષિષ્યામિ મુનિનામ ત્રાણ કારણાત તદા મામ મુનયઃ સર્વે સ્તોન્યત્યાન નમ્રમૂર્તયઃ. ભીમા દેવીતિ વિખ્યાતમ તન્મે નામ ભવિષ્યતિ તદા દારુણ્યસ્તે લોકે મહાબાધ્યામ કરિષ્યતિ તદાહમ ભ્રામરમ રૂપમ કૃત્વા સંખ્યેષ્ટ પદમ તૈલોક્યસ્ય હિતાર્થાય વધિષ્યામિ મહાસુરમ. આમ કરવાના કારણે પૃથ્વી પર શાકંભરીના નામથી મારી ખ્યાતિ થશે. તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો પણ વધ કરીશ અને તેને લીધે મારું નામ દુર્ગા દેવી તરીકે પ્રસિદ્ધ થશે. ત્યાર પછી જ્યારે હું ભીમ રૂપ ધારણ કરીને મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોનું ભક્ષણ કરીશ, ત્યારે બધા મુનિઓ નતમસ્તક થઈને ભક્તિથી મારી સ્તુતિ કરશે. તે સમયે મારું નામ ભીમા દેવી તરીકે વિખ્યાત થશે. જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રણેય લોકમાં ભારે ઉપદ્રવો કરશે, ત્યારે હું ત્રણેય લોકનું હિત કરવા માટે 6 પગોવાળા અસંખ્ય ભ્રમરોનું રૂપ ધારણ કરીને તે મહાદૈત્યનો વધ કરીશ. ભ્રામરીતિ ચામામ લોકાસ્તદાસ્ત્યોસ્યંતિ સર્વતઃ ઇત્થમ યદા યદા બાધા દાનવોત્થા ભવિષ્યતિ તદા તદા વર્તિયાહમ કરિષ્યામ્ય સંશયઃ. ઓમ. તે સમયે બધા લોકો ભ્રામરીના નામથી ચારે તરફ મારી સ્તુતિ કરશે. આ પ્રમાણે સંસારમાં જ્યારે જ્યારે દાનવીય વિઘ્ન ઉપસ્થિત થશે, ત્યારે ત્યારે અવતાર લઈને હું શત્રુઓનો સંહાર કરીશ. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે દેવ્યા સ્તુતિ નામ 11 શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાં અને દેવી સ્તુતિ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।